હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું આજે ઉઠી ગઈ છું અને કિચન વિભાગ આજે મારા હાથમાં છે. અને મમ્મીની થોડીક તબિયત નથી સારી, એટલે આજે ઘરનું કામ છે એ બધું મારા ઉપર લીધું છે. તો મમ્મીને કીધું શું જમવું છે, શું ખાવું છે, બહારથી નથી ખાવું કંઈ. મમ્મી કહે કે હલકું પુલકું જ કંઈક બનાવી દે, તો મમ્મી કે મેગી બનાવો. તો બસ જો મેગી ખાવી હતી એટલે હવે હું મેગી બનાવી રહી છું. બધું સમારીને બધું કરી દીધું છે મેં ગ્રેવી, અને આ બાજુ મેગી પણ મૂકી દીધી છે મેં કરવા કે જલ્દી બની જાય એટલીસ્ટ, કેમ કે મમ્મીને દવા પણ લેવાની છે. હું કાલે થોડીક બહાર ગઈ હતી મારા કામથી, તો આખો દિવસ હું બહાર હતી. મતલબ કાલે હું નવસારી ગઈ હતી, એનું બ્લોગ હું ભૂલી ગઈ બનાવવાનું. થોડું પર્સનલ કામથી બહાર હતી, સો એટલે હું કાલે ઘરે હતી નહીં આખો દિવસ. રાત્રે જ આવી છું, સાંજે આવી. થોડું શોપિંગ કરવાનું હતું, મેકઅપ ને એવું એ બધું લીધું. અને સવારે હું મોડી ઉઠી, કેમ કે કાલે રાત્રે હું મોડા સૂતી હતી એટલે બહુ જ થાકી ગઈ હતી. તો મમ્મી સવારે ઉઠ્યા નહીં, ઘંટડીનો અવાજ આવ્યો નહીં, તો મને એમ થયું કે તબિયત ખરાબ જ છે એમની. તો અત્યારે મેં એમને ઉઠાડ્યા અને દવા એમને ચા એમની પી લીધી છે મમ્મીએ. તો મેં પૂછ્યું નહીં તો જમવાનું શું કરવાનું છે, કેમ કે દવાઓ લેવાની છે એમને. ઓકે કે થોડીક મેગી ખાઈશ, મને મેગી ખાવાનું મન છે, બસ એના માટે મેગી બનાવું છું. મસાલો તૈયાર થઈ રહ્યો છે, ઝાડુ પોતું કરવાનું છે, તો ઝાડુ પોતું પણ કરી દઉં. તો ચલો, આજનું કામ બધું મારા ઉપર છે, તો હું કરું અને મળું. સો ફ્રેન્ડ્સ, મેગી તૈયાર છે અને બસ હવે મમ્મીને હું મેગી ખવડાવી દઉં અને એ દવા લઈ લે. તો મેં નાહી લીધું, કચરા પોતો વાસણ બધું કરી દીધું છે, મેગી પણ તૈયાર થઈ ગઈ છે. અને હવે મમ્મીને મેગી આપું અને એ દવા લઈ લે ફટાફટ, પછી હું ખાઈ લઉં. દેખાવમાં તો થોડી સારી બની ગઈ છે ભૂલભૂલમાં, મને બહુ જ ગરમી છે. નાહી પણ ના બરાબર થઈ ગયું છે. હું મમ્મીને પહેલાં મેગી આપી દઉં, પછી મળું તમને. મેગી રેડી છે, મમ્મીને આપું. મમ્મી, મેગી આ જેવી બની એવી બનાવી, તારી જેવી તો ના બના. ચમચી લાવવાનું ભૂલી ગઈ, પછી ચમચી લઈ. તું જોજે ફટાફટ સારી થઈ જઈશ.
થોડીક જ આપી છે, બીજી જોઈતી હોય પછી તું બીજી વખત માંગીશ નહીં. ઓ વાવ, વાવ, શું મેગી બનાવી મમ્મી, હે ને? સારી સારી. મને ઘી ભાવતું નહીં એટલે મેં નહીં નાખ્યું. તારા માટે લાવું? બીજી જોઈએ જ તો ખબર પડી ગઈ કે તો ફ્રેન્ડ મમ્મીને મેગી ગમી છે. ઝાડુ પોતું વાસણ બધું કરી નાખ્યા મેં. તો તને મન હતું એટલે બનાવી. તો મમ્મી મેગી ખાઈ લે છે અને હવે હું મેગી ખાઈશ. મમ્મી દવા લઈ લેજે મેગી ખાઈને. તો હું પણ ફટાફટ ખાઈ લઉં. અને જો સિઝનનું પહેલું આમ અલ્ફાન્સો પલાળીને રાખી થોડી વાર, 1 કલાકથી, પછી કેરી પણ ખાઈશ. અરે યાર, કાજલ બધું નીકળે, કાલે મેકઅપ કર્યો હતો ને એટલે. સો મેગી રેડી છે, હું ખાઈ લઉં અને પછી મળું તમને. તો ફ્રેન્ડ્સ, હું મેગી લઈને આવી ગઈ છું, સાથે છાશ છે. વાહ, શું કોમ્બિનેશન છે, મેગી છાશ. અને થોડી વાર ટીવી જોઈશ, કેમ કે શૂટમાં હોય તો ટીવી જોવાનો મોકો નથી મળતો, એટલે મને જમતી વખતે થોડુંક ટીવી જોવા જોઈએ, જ્યાં સુધી જમું છું ત્યાં સુધી. પછી બંધ કરીને સૂઈ જાઉં. 2-3 દિવસથી મારી બહુ જ ભાગાદોડી છે, કેમ કે થોડું કામ છે એવું, તો એના માટે થઈને થોડી ભાગાદોડી વધારે છે. તમારા લોકોના આશીર્વાદથી સારું એવું કામ કરી રહી છું, સારા કામ કરી રહી છું. સો થેન્ક યુ સો મચ તમને બધાને. અને અત્યારે તો બહુ જ ભૂખ લાગી છે. આમ તો શું, હું રોજ ઉઠીને આવું એટલે મમ્મી જમવાનું બનાવીને જ રેડી જ રાખે, પણ આજે હું ઉઠી તો મમ્મી ઉઠ્યા જ નહોતા, એટલે બધું લાવો ફટાફટ મમ્મીને ઉઠાડું. એમને દવાનો ટાઈમ હોય છે તો એમને ઉઠાડ્યા, ચા કોફી પીધી, એમણે મતલબ નાસ્તો કર્યો, દવા લીધી, અને હવે થોડું મેગી ખાશે કે મને મેગી ખાવાનું મન છે, બીજું કંઈ ખાવું નથી, હલકું ફૂલકું ખાવું તો એમને. તો મેગી બનાવી દીધી મેં, અને ખાય છે, દવા લઈ લે એટલે થોડું સુકૂન થઈ જશે મને કે હવે બરાબર છે. હવે હું થોડું મૂવી જોઈશ નેટફ્લિક્સ પર, અને મેગી ખાઈશ, છાશ પીશ, અને પછી થોડી વાર આરામ કરીશ. તો મળું છું તમને પછી. તો આજનો દિવસ પતી ગયો છે. બહુ જ ગરમી હતી, બપોરે સૂઈ ગઈ હતી, અને મમ્મીની તબિયત બી હવે સારી છે. રાત્રે તો જમતા નથી, તો એનું કંઈ બતાવવાનું કોઈ મતલબ નથી. ગરમી બહુ જ છે, બહુ જ ભયાનક ગરમી છે. આવી ગરમીમાં શૂટ કરવાનું આવશે તો થોડું ડિફિકલ્ટ થવાનું છે, પણ શૂટ તો કરવું જ ને. અચ્છા, તમે લોકો જોતા હશો અહીંયા મારું કાન પીળો દેખાતો હશે, તો મેં હળદર ને ઘી લગાવ્યું છે, કેમ કે થોડુંક અહીંયા મારા ભાભી આવ્યા હતા ત્યારે તમને યાદ હોય અમે બંને એકસાથે પિયર્સિંગ કરાવ્યું હતું, તો મને થોડું પાકી ગયું હતું, તો મેં કઢાઈ નાખ્યું છે હમણાં. તો અને હળદરને એવું લગાવું છું, હળદરને ઘી, તો એનાથી સારું થઈ જશે. ઓલમોસ્ટ થઈ ગયું છે સારું. બસ, તો જો આજનો દિવસ આવી રીતે જ પતી ગયો. થોડું મમ્મીની તબિયત નથી સારી એટલે મને પણ થોડું એ લાગતું હતું, પણ હવે સારું છે. સાંજે અમે બંને ફ્રૂટ ખાધું થોડું, અને બેઠા મૂવી જોઈ. ટ્યુબલાઇટ મૂવી હતી, અમે બંને સાથે બેસીને જોઈ. તો બસ આજનો દિવસ આવી રીતે જ નીકળી ગયો છે, અને કંઈ નહીં, હવે પાછું સૂઈ જઈશ, આરામ કરીશું, બીજું તો શું.
થેન્ક યુ સો મચ. તમે લોકો મસ્ત મસ્ત મને કમેન્ટ કરો છો મારી હેલ્થને લઈને, મને મારા મમ્મીને લઈને. અને મેં તમને કંઈક પૂછ્યું હતું કે મમ્મીને તું કહેવાય કે નહીં, એના ઉપર તમે બધાએ બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે કે મમ્મીને તું જ કહેવાય. સો થેન્ક યુ સો મચ એના માટે કે તમે આટલું જવાબ આપ્યો અને આટલું રિસ્પોન્ડ કરો છો મારા બધા વિડીયોઝને ફોલો કરો છો ને એને એટલું જ સિરિયસલી તમે લો છો જેટલું સિરિયસલી હું તમને કહેતી હોઉં છું. એના માટે થેન્ક યુ સો મચ. અને બને એટલું હું જેટલું છે એટલું તમને લોકોને બતાવવાની કોશિશ કરું છું, પણ કોઈક વખત એવું થઈ જાય કે ઘરના થોડા કામ, થોડી બીજી વસ્તુઓ, એના લીધે હું થોડી બિઝી થઈ જાઉં છું. કેમ કે બધું એકલા કરવાનું હોય છે મારે, કોઈ છે નહીં મારા ઘરમાં એવું કોઈ કે દોડી ભાગી શકે. તો બસ જાતે જ કરીએ છીએ. અને કીધું હતું ને હું બહાર ગઈ હતી એટલે મેકઅપ લઈને આવી છું. આ મસ્કરા યુઝ કરું છું. મેકઅપમાં હું ક્રાયલોન જ યુઝ કરું છું જ્યારે પણ હોય, મતલબ જ્યારે પણ હું મેકઅપ કરતી હોય ત્યારે ક્રાયલોન જ યુઝ કરું છું. તો તમારે લોકોને જ્યારે પણ કોઈ મેકઅપ પ્રોડક્ટ યુઝ કરવું હોય તો ક્રાયલોન બેસ્ટ છે, લોંગ ટાઈમ રહે છે. અને બધા જ ઓલમોસ્ટ જેટલા પણ આર્ટિસ્ટ હોય, જેટલા પણ શૂટિંગ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા હોય, બધા ક્રાયલોન જ યુઝ કરતા હોય છે. એના બેઝ તમને મળી જાય, પહેલાં નાના મળે 300-350 રૂપિયાનું હોય છે, એ તમે યુઝ કરી શકો એના માટે, ટ્રાયલ માટે કે તમારો કયો બેઝ છે, મતલબ તમારા સ્કિન ટોનને શું મેચ કરે છે. તો એ તમે પહેલાં નાનું લાવીને ટ્રાય કરી શકો છો અને પછી આવી મોટી સ્ટિક મળે તો એ તમે લાવી શકો છો. આ લાઇનર લાવી છું, લિક્વિડ લાઇનર મને બહુ ઓછું ફાવે છે અત્યારે. હું લિક્વિડ જ વાપરું છું, પણ પેન્સિલ લાઇનર મતલબ જે પેન જેવી હોય એ મને વધારે ફાવે છે. બીજું તો કંઈ નહીં, આ પફ ને એવું લીધું છે કેમ કે આ બહુ યુઝ થતું હોય છે અમારે. મારી પાસે હતા પણ બધા હવે યુઝ થઈ ગયા છે ઓલમોસ્ટ. આ નાની નાની ડબ્બીઓ લીધી છે, ગ્લિસરીન ને બ્લડ ને એમાં જે નકલી બ્લડ જે શૂટિંગમાં યુઝ થતું હોય એ મૂકવા માટે. મારી પાસે છે પણ એ ખબર નહીં ક્યાંક મુકાઈ ગયું છે તો મળતું નથી. અને બીજું આ મલમલ છે, કપડું કહેવાય, જે અમે શૂટિંગમાં અમને પસીનો થાય તો અમે આનાથી ટેપ કરતા હોય, આને મલમલ કહેવાય. તો આમાંથી ફાડીને હું લઈ જાઉં થોડું. ક્યાંક ને ક્યાંક તમે મારા હાથમાં જોશો, જ્યારે હું શૂટ પર હોઈશ ત્યારે મારા હાથમાં આ જ હોય. કેમ કે અમે રૂમાલ યુઝ ના કરી શકીએ, હાથ કે કપડું બીજું કોઈ યુઝ ના કરી શકીએ. મલમલ હોય તો એનાથી આમ ટેપ કરીને એ કરી શકાય, કેમ કે એનાથી મેકઅપ સારું રહે, મતલબ ધોવાઈ ના જાય, લૂછાઈ ના જાય, એવી રીતે હોય છે. તો એ લીધું છે. અને એક નાઇટ ડ્રેસ લીધો છે મેં સરસ. મને નાઇટ ડ્રેસનો બહુ જ શોખ છે, મતલબ ક્યાંય પણ શોપિંગ કરવા જાઉં કપડાની કે કંઈ પણ વસ્તુ, કપડાં જોઉં તો પહેલાં નાઇટ ડ્રેસ લઉં અને પછી બીજા કપડાં લઉં. કેમ કે મને ખબર નહીં શું, નાઇટ ડ્રેસ જોઉં એટલે હું એકદમ ઘેલી થઈ જાઉં છું. તો નાઇટ ડ્રેસ છે, થોડો મોંઘો છે બટ એનું કપડું બહુ જ સોફ્ટ છે અને બહુ જ કમ્ફર્ટેબલ છે. ઝિવામીનું છે, તમે જોઈ શકો છો. અને સારું છે, એનું મટીરિયલ બહુ સરસ છે. અને મને બહુ જ શોખ છે નાઇટ ડ્રેસનો, મતલબ બહુ જ એટલે બહુ જ ગાંડો શોખ છે મને. કોઈ બી સારું નાઇટ ડ્રેસ હોય ને તો મને, પહેલાં નહોતું એટલું કે નાઇટ ડ્રેસ પહેરીને સૂવાનું, પહેલાં તો જે આખો દિવસ કપડાં પહેર્યા હોય એ જ પહેરીને સૂઈ જતા હતા. પણ હવે કેટલા ટાઈમથી, જ્યારથી આઈ થિંક હું પેરિસ ગઈ હતી ત્યારથી મને એવું થઈ ગયું કે નાઇટ ડ્રેસ પહેરવો જોઈએ. કેમ કે મારી એક ફ્રેન્ડ છે કૃપા કરીને, બોમ્બેની છે, આમ સુરતની છે પણ અત્યારે બોમ્બે રહે છે, તો એ એક્ટ્રેસ છે. તો એની સાથે રહીને મને પણ નાઇટ ડ્રેસ પહેરવાનું ને અમુક આદતો એની લાગી ગઈ છે.
તો બસ તો આ બધી વસ્તુઓ લીધી છે. હવે સૂઈ જાઉં છું કેમ કે ખાસું મોડું થઈ ગયું છે. મમ્મી સૂઈ ગયા છે, એમને દવા બવા લઈ લીધી છે અને હું પણ મારી રૂમમાં આવી ગઈ છું. બહુ જ ગરમી હતી એટલે એસી ચાલુ કરી દીધું છે. તો પણ એસીની તો એ આ બધો પસીનો થઈ ગયો છે. અને બસ તમને બધાને એવું જ કહું કે અત્યારે વાયરલ બહુ ચાલી રહ્યું છે. બધાને બહુ તાવ ને શરદી ખાંસીને આ બધું થઈ રહ્યું છે કેમ કે વાતાવરણ ઠંડુ ગરમ થઈ રહ્યું છે. તો બધા પોતપોતાનું બહુ જ ધ્યાન રાખજો. જેમ બને એમ પાણી વધારે પીજો. આમ પન્ના પીજો, કાચી કેરીનું આમ પન્ના બનાવીને રોજ પીવો. ખાવામાં તરબૂચ છે, ડુંગળી છે, કેરી છે કાચી, એ બધું વધારે લો જેનાથી તમને લૂ ના લાગે. અને જ્યાં સુધી બને ત્યાં સુધી બપોરે બહાર નીકળવાનું અવોઇડ કરો. જો તમારે વધારે કામ ના હોય તો પ્લીઝ ઘરે રહો કેમ કે તાપ એટલો બધો છે, એટલી બધી ગરમી છે કે લૂ લાગી જાય જ અત્યારે. અને નાના છોકરાઓને ખાસ કરીને વધારે સાચવજો, હું તો એટલું જ કહું છું કેમ કે અત્યારે બહુ જ ચાલી રહ્યું છે. તો પ્લીઝ તમે તમારા લોકોનું ધ્યાન રાખો ને તમારા બચ્ચાઓનું, તમારા છોકરાઓનું ધ્યાન રાખો જેને પણ છે કેમ કે અત્યારે ગરમી બહુ છે. આપણાથી સહન નથી થતી તો નાના છોકરાઓથી તો ભગવાન કેવી રીતે સહન થાય. સ્કૂલ પણ મોકલો છો તો ગાડીમાં લઈ જાઓ, ગાડીમાં લઈને આવો. ના હોય તો ઓટો કરીને જાઓ, એક્ટિવા કે એના ઉપર લઈને, બાઇક ઉપર લઈને બાળકોને ના જાઓ કેમ કે સાચે જ બહુ જ ગરમી છે. ને બાળકોને જો એકવાર લૂ લાગી ગઈ તો બિચારાઓને મતલબ સાચવવા થોડા મુશ્કેલ થઈ જાય. તો પ્લીઝ ધ્યાન રાખો તમારું ને તમારું ફેમિલીનું. હું પણ અત્યારે ઘણા કામ હોય છે પણ હું બપોરે નીકળવાનું બહુ જ અવોઇડ કરું છું. જો હવે બસ બધું કામ પતાવી દીધું અને હવે સૂઈ જઈએ છીએ. તમે પણ સૂઈ જાઓ, મતલબ તમારા બી બધા કામ પતી જ ગયા છે. તો બસ કંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટડા, ગુડ નાઇટ.